જન્મ મૃત્યુ જરા વ્યાધિ પ્રીતમ કર્મ બંધને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂક્મે બંધના મૃત્યોર મોક્ષે મામૃતાત. શિવ ભક્તો, આજે આપણે લાઈવમાં ખાસ એક વાત કરવાની છે ઓમ નમઃ શિવાયની. શિવ ભક્તો, ઓમ જગતનો મૂળ મંત્ર. ઓમ નમઃ શિવાય છે ને જગતનો મૂળ મંત્ર છે. દરેક મંત્રોની આગળ ઓમ લગાડાય છે. તમે ગમે તે મંત્રોચ્ચાર કરો, તમે શાસ્ત્રનું પઠન કરતા હો તો તમે જોતા હશો કે ગમે તે મંત્ર હોય, કોઈ દેવી શક્તિનો મંત્ર હોય, કોઈ દેવતાનો મંત્ર હોય, તો તેની આગળ ઓમ લગાડાય છે. તેનું કારણ શું છે? તેનું કારણ એક જ છે કે ઓમ એટલે ભગવાન શિવ મૂળ છે. ઓમ તેનું સ્વરૂપ છે. દરેક મંત્રની આગળ એટલા માટે ઓમ લગાડાય છે. જો આપણે કોઈ પણ મંત્રોચ્ચાર હોય અને તેની આગળ ઓમ ના બોલીએ તો તે મંત્ર અધૂરો ગણાય છે. દરેક મંત્રથી અલગ અલગ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માનો કે ગાયત્રી મંત્ર છે, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ગાયત્રી મંત્રથી જેવી રીતે એમ કહેવાય કે માં ગાયત્રી પ્રસન્ન થાય છે, તેવી રીતે ગમે તે મંત્રોચ્ચાર તમે કરો તેમાં અલગ અલગ તમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે, અલગ અલગ ફળોની પ્રાપ્તિ થાય છે. પણ શાસ્ત્ર એમ કહે છે, શિવ મહાપુરાણમાં સુંદર કહેલું છે કે જ્યારે તમે ઓમ નમઃ શિવાય મહામંત્રનું ઉચ્ચારણ કરો છો, પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગનું પૂજન કરી અને શિવલિંગ સમક્ષ જ્યારે તમે કે હું આપણે ઓમ નમઃ શિવાયનું ઉચ્ચારણ કરીએ છીએ નિત્ય આવું નિત્ય કરવાનું. પ્રભાતે શિવલિંગ જ્યારે પૂજન કરીએ ત્યારે ઓમ નમઃ શિવાય બોલવાનું. સંધ્યાનું ટાણું થાય ત્યારે આપણે ઓમ નમઃ શિવાય બોલવાનું. જ્યારે આવો આપણાથી નિરંતર થયા કરે ત્યારે શિવ ભક્તો છે ને એમ કહે કે આપણને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, બધા ફળોની પ્રાપ્તિ થાય છે. જે પણ મનમાં મનોરથ હોય, જે પણ ઈચ્છા હોય, સારી આપણા મનમાં જે પણ ઈચ્છાઓ ઉત્પન્ન થતી હોય તે દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવ પિનાક પાણી કૈલાસપતિ આપણી ઈચ્છા પરિપૂર્ણ કરે છે. એટલે ખાસ શિવ ભક્તો, ઓમ નમઃ શિવાય છે ને તે દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોને એમ કહે કે બોલવો જ જોઈએ. પ્રભાતે વહેલા ઉઠી અને આપણા મુખેથી એક પણ શબ્દ નીકળ્યા પહેલા ઓમ નમઃ શિવાય નીકળવો જોઈએ. પ્રભાતે વહેલા ઉઠી એક મનમાં આમ ટેવ પાડી લેવી, હૃદયમાં એક ટેવ પાડી લેવી કે પહેલા વહેલા ઉઠી અને ઓમ નમઃ શિવાય બોલી અને આપણું એમ કે પ્રભાતની શરૂઆત કરવી. આપણા બાળકો હોય, આપણા ધર્મપત્ની હોય, અથવા આપણે લગ્ન ન થયા હોય તો માતા પિતા હોય, તેને પ્રભાતે વહેલા ઉઠી ઓમ નમઃ શિવાય બોલી અને પ્રભાતની શરૂઆત થવી જોઈએ. જો આવો આપણે નિત્ય કરશું તો ભગવાન મહાદેવની કૃપા આપણી પર વધારે વરસશે. કારણ કે તમે એક દિવસ ભક્તિ કરો તેમાં તો ભગવાન મહાદેવ તમને પ્રસન્ન થાય જ છે. પણ જો આપણે એમ કહે કે નિત્ય ભગવાન મહાદેવની ભક્તિ કરીએ ને તો ભગવાન મહાદેવને વધારે ગમે છે. શિવ ચાલીસામાં પણ સુંદર કરી છે કે નિત્ય નેમ કરી પ્રાતહિ પાઠ કરું ચાલીશ તુમ મેરી મનોકામના પૂર્ણ કરું જગદીશ. નિત્ય ભક્તિ ભગવાન ભોળાનાથને ગમે છે. એટલે જો કે આપણે ઘણા લોકોને માનો કે પુરુષો હોય તો તેને નિત્ય ભક્તિ કરવાનો સમય નથી હોતો, નિત્ય શિવલિંગ પૂજા કરવાનો સમય નથી હોતો. જો તમારાથી એમ કે સમય ન હોય, નિત્ય શિવલિંગ પૂજા તમે ન કરી શકતા હો તો તમે બોલી તો શકો જ, એટલો તો તમને સમય મળી જ જાય. ગાડી લઈને જતા હોય, ઘરમાં ઉઠતા બેઠતા નાતા ધોતા ભોજન લેતા ઓમ નમઃ શિવાયનું આપણે ઉચ્ચારણ કરવું જોઈએ. તો પણ એ ભક્તિનું એક સ્વરૂપ જ છે, શિવ ભક્તિનું એક સ્વરૂપ જ છે. સારા કર્મ કરતા જવાના, કોઈને દુખી નહીં કરવાના અને સાથે આપણે નિત્ય ઓમ નમઃ શિવાયનું ઉચ્ચારણ કરીએ, ભગવાન મહાદેવના નામ જપ કરીએ. જે પણ આપણને દ્વાદશ જ્યોતિર્લિંગ નામ આવડતા હોય તો દ્વાદશ જ્યોતિર્લિંગના નામ બોલીએ. આવું નિત્ય આપણે એમ કે ક્રમ રાખશું, નિત્ય એક ટેવ પાડીશું તો ઈશ્વરની જે કૃપા હોય છે, ભગવાન મહાદેવની જે કૃપા હોય છે તે આપણી પર વધારે વરસે છે. મહાશિવરાત્રી હોય, શ્રાવણ માસ હોય, સોમવાર હોય ત્યારે તો આપણે ભગવાન મહાદેવની આરાધના કરવાની જ છે. પણ નિત્ય જે ભક્તિ છે ને તેનું કંઈક ફળ અલગ હોય છે. તમે જો નિત્ય ઘણા શિવ ભક્તો 12 મહિના શિવાલય જતા હોય છે. તેનો પેઢી પરિવાર કેટલો સુખી હોય છે તમે ક્યારેક જોજો. સારા કર્મો સાથે નિત્ય જો તમારી ભક્તિ ભળી જાય તો ભગવાન દેવામાં પાછી પાની કરતા જ નથી. કદાચ તમને ધન સંપત્તિ ઓછી આપે પણ તેના બદલામાં કંઈક બાળકો આપણા તેજસ્વી એવા આવી જાય છે, આપણા ઘર આંગણે જન્મ લે છે કે તે આખા સમાજ પરિવારમાં, કુટુંબ પરિવારમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. ખાલી ધન સંપત્તિ આપણા જીવનમાં આવી જાય તે જ સુખ છે એવું નથી હોતું. ઘણી વખત એવું હોય છે ભગવાન આપણને ધન સંપત્તિ ઓછી આપે, મૂડી ઓછી આપે, પણ તેના બદલામાં ભગવાન મહાદેવ આપણને અઢળક આપી દે છે, આપણને ખબર પણ નથી હોતી. એટલે ખાસ ભક્તો
નિત્ય નેમ કરી પ્રાર્થી પાઠ કરું ચાલીશ, તુમ મેરી મનોકામના પૂર્ણ કરું જગદીશ. નિત્ય નિત્ય ભગવાન મહાદેવની ભક્તિ કરવી અને બને તો ઓમ નમઃ શિવાયનું ઉચ્ચારણ કરવું, કારણ કે ઓમ નમઃ શિવાય છે ને તે આપણો મૂળ મંત્ર છે. અને શિવ ભક્તો એક બીજી વાત, ઘણા શિવ ભક્તો મને કોમેન્ટમાં પૂછતા હોય છે કે બાપુ હું આવી રીતે ભક્તિ કરી શકું, હું આવી રીતે શિવલિંગ પૂજા કરી શકું. તો શિવ ભક્તો, જો તમારો હૃદયનો સાચો ભાવ હોય, હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય, તો તમે ખાલી 5 બીલીપત્ર તમે ભગવાન મહાદેવને અર્પણ કરો ને તો પણ ભગવાન મહાદેવને તમારી ભક્તિ પહોંચી જાય છે. કદાચ તમને બીલીપત્ર ન મળે, ખાલી એક જળનો લોટો તમે ભગવાન મહાદેવને એમ કે અભિષેક કરી દો તો પણ ભગવાન મહાદેવની ભક્તિ પહોંચી જાય છે. એટલું પણ ન થાય તો શિવલિંગ સમક્ષ 2 હાથ જોડી અને દ્વાદશ જ્યોતિર્લિંગના નામ છે, ઓમ નમઃ શિવાયના જાપ છે, હર હર મહાદેવના નાદ છે, એટલું તમે ગુંજાવી દો. ભગવાન મહાદેવના કાને તમારા મંત્રોચ્ચાર જાય ને તો પણ ભગવાન મહાદેવ તમારી ભક્તિ સ્વીકાર કરી લે છે. ઘણા લોકો એવા હોય છે કે તમે શિવાલય જોતા હશો, એ કોઈ પણ મંત્રોચ્ચાર ન કરે, ખાલી મૌન આવે, ભક્તિ કરે અને મૌન ને મૌન જતા રહે, તે પણ ભક્તિ પહોંચી જાય છે. કારણ કે જયારે આપણે વાણીથી કશું પણ નથી કહેતા, આપણે મનથી કહી દઈએ ભગવાન મહાદેવને, આપણે મનથી કંઈ પણ કહી દઈએ તો પણ ભગવાન મહાદેવ આપણી વાણી સમજી જાય છે. ભગવાન મહાદેવને એટલે તો અંતર્યામી કીધા છે. ભગવાન મહાદેવ આપણા હૃદયમાં બિરાજમાન થઈ જાય છે જ્યારે આપણે ભગવાન મહાદેવની નિત્ય નિત્ય ભક્તિ કરતા હોઈએ. શિવ ભક્તો ખાસ એટલે તમારાથી જેટલું પણ થાય તેટલું શિવમય થોડુંક નાનામાં નાનું કાર્ય કરતા રહેવાનું, ભક્તિ કરતા રહેવાની, ભગવાન મહાદેવનું મય જીવન જીવવાની કોશિશ કરવી. તો જ એમ કહેવાય કે આપણે પરમ શિવ ભક્ત કહેવાય. એવું નથી, તમે ઘણી વખત એવું જોતા હશો કે ભગવા ધારણ કરેલા હોય તો તે વધારે ભક્તિ વાળા ગણાય, એવું નથી હોતું. ઘણી વખત એવું હોય કે સાંસારિક જીવનમાં પણ અઢળક ભક્તિ વાળા પડ્યા છે, ભક્તિ કરવા વાળા પડ્યા છે. એવું નથી કે તમે ભગવા ધારણ કરી લો અથવા સફેદ વસ્ત્રો પહેરી લો અને નિત્ય નિત્ય માળા કરો. વસ્ત્રોથી ભગવાન મહાદેવ નથી જોતા, સારા કપડાથી ભગવાન મહાદેવ તમારી સામે નથી જોતા, તમારા કર્મો જોવે છે. સારા કર્મો હોય સાથે ભગવાન મહાદેવની ભક્તિ હોય તો ભગવાન મહાદેવ વધારે પ્રસન્ન થાય છે. એટલે ખાસ શિવ ભક્તો કે કઈ રીતે ભક્તિ કરવી તેનું 100% એમ કહેવાય કે કન્ફર્મ નથી હોતું. બસ તમારો ભાવ સાચો હોવો જોઈએ, નિષ્કામ એમ કહેવાય કે કઈ પણ પામવાની ઈચ્છા ન હોય, બસ ભગવાન મહાદેવ મારે તમારામાં લીન રહેવું છે, આવી ભક્તિ છે ને ભગવાન મહાદેવ વધારે સ્વીકાર કરે છે. ભક્તિના 3 પ્રકાર છે. શિવ મહાપુરાણમાં સુંદર એક વર્ણન લખેલું છે. ભક્તિના 3 પ્રકાર છે. આપણે ત્રીજી કેટેગરીથી શરૂ કરીએ. ત્રીજી ભક્તિ કોને શ્રેષ્ઠ કહેવાય? પહેલી ભક્તિ પહેલા નંબરે કઈ ભક્તિ કહેવાય, બીજા નંબરે કઈ ભક્તિ કહેવાય અને ત્રીજા નંબરે કઈ ભક્તિ કહેવાય? શિવ ભક્ત ત્રીજા નંબરે કઈ ભક્તિ કહેવાય કે ભક્તિ કરી આપણે આપણા માટે માંગીએ ને તે ત્રીજા સ્થાને છે. વિચાર કરો કે ભક્તિ કરી આપણે એમ કહીએ ભગવાન મહાદેવ મને આ આપો, એ ભગવાન મહાદેવ મને પેલું આપો, એ ભગવાન મહાદેવ મને અઢળક ધન આપો, તે ભક્તિ છે ને તે ત્રીજા સ્થાને છે. વિચાર કરો કે આપણા માટે માંગીએ છીએ તો તે ભક્તિ ત્રીજા સ્થાને છે. પછી આપણે ભક્તિ કરી અને આપણે સગાવાલા છે, આપણા બાળકો છે, આપણા ધર્મપત્ની છે, આપણા માતા પિતા છે, તેના માટે આપણે માગીએ, કોઈ પણ આપણા મિત્ર હોય તેના માટે માગીએ, તે ભક્તિ છે ને તે બીજા સ્થાને છે. વિચાર કરો, બીજા માટે માગીએ કે બીજા સ્થાને છે, આપણા માટે માગીએ તે ત્રીજા સ્થાને છે. તો સર્વશ્રેષ્ઠ પહેલા નંબરની ભક્તિ કઈ કહેવાય? શિવ ભક્ત શિવ મહાપુરાણમાં સુંદર વર્ણન છે. પહેલા નંબરની ભક્તિ એ જ કહેવાય કે તમે નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતા હો અને ભગવાન મહાદેવ પાસે કઈ પણ માગો નહીં, કઈ પણ આશા ન રાખો, કઈ પણ લેવાની વૃત્તિ ન ધરાવો. બસ શિવાલયે જાઓ, શિવલિંગ પૂજા કરો, ઓમ નમઃ શિવાયના જાપ કરો, હર હર મહાદેવનો નાદ ગુંજાવો અને આવી ભક્તિ કરી પ્રદક્ષિણા કરી લો. શિવાલય જઈને પ્રદક્ષિણા કરી, અર્ધચંદ્રાકાર પ્રદક્ષિણા કરી અને ઘરે પરત ફરો. કઈ પણ માગો જ નહીં. તે ભક્તિ છે ને તે સર્વશ્રેષ્ઠ છે. આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે. એટલે ક્યારેય પણ ભગવાન મહાદેવ પાસે માગવું નહીં. અને શિવ ભક્તો આજે પહેલા સ્થાનની ભક્તિ છે ને, કઈ પણ માગો નહીં, તે ભક્તિ જો તમે તેવી ભક્તિ કરતા હો ને તો તેમાં ભગવાન મહાદેવ તમારી સાથે હાજરા હાજર રહે છે. કઈ પણ તમારી ઉપર સંકટ આવવાનું હોય તે પહેલા જ ભગવાન મહાદેવ તે સંકટનો નાશ કરી દે છે. કઈ પણ ઘણી વખત એવું હોય છે કે કાલે શું થવાનું છે તેની આપણને ખબર નથી હોતી. રાજા રામને પણ ખબર નહોતી કે કાલે મને વનવાસ થવાનો હતો, કાલે મારે દુઃખ આવવાનું હતું, તેને પણ ખબર નહોતી. તેમ દરેક જીવને જ્યાં સંસારમાં, જ્યાં કળીકાળમાં, જ્યાં ધરતી ઉપર જન્મ લે છે તેને કાલે શું થવાનું છે તેની ખબર નથી હોતી. પણ જે માનવ
નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું ભજન કરતો હોય, નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરતો હોય ને, તેના કાલ હંમેશા સારું જ થાય છે. હા, જન્મ અને મરણ એ તો ઈશ્વરના હાથમાં છે. ઘણી વખત એવું બને કે કોઈનું આપણા કુટુંબ પરિવારમાં મૃત્યુ થાય તો બહુ દુઃખી થાય છે. ભગવાન મહાદેવને ખૂબ દોષ દે છે. તેવું કદી ન જીવન હોવું જોઈએ. આપણું જીવન ક્યારે પણ એવું ના રાખવું. જન્મ અને મૃત્યુ ભગવાન શિવના હાથમાં છે. જ્યારે પણ આપણા વડીલજનો છે કોઈ મૃત્યુ પામે ને, ત્યારે શિવજીનું સ્મરણ કરવું. હે ભગવાન મહાદેવ, હરી ઈચ્છા બળવાન. હે શિવ, તમારી ઈચ્છા છે ને તે બળવાન છે. તમે જે કર્યું તે તમને સારું લાગે તે કર્યું છે. દરેક લોકોને ધરતી છોડીને જવાનું છે. એટલે ક્યારે જન્મ અને મરણને ક્યારે દુઃખ ન સમજવું જોઈએ. જોકે જન્મમાં તો કોઈ દુઃખ સમજતું જ નથી, પણ અત્યારની પેઢી એવી છે કે દીકરીનો જન્મ થાય તો થોડાક દુઃખી થાય છે. આવું પણ જીવન ન હોવું જોઈએ. દીકરીને હંમેશા વધાવતા શીખો. મારી ઘરે પણ 2 જગદંબા છે, પણ હું એમ કહેવાય કે જયારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે એક સુંદર મારી વાત કરું છું. ત્યારે મારા પપ્પાએ પેંડા વેચ્યા હતા. વિચાર કરો, દવાખાનામાં પેંડા વેચ્યા હતા કે મારા દીકરાને ઘરે લક્ષ્મીનો જન્મ થયો. વિચાર, આવું જીવન હોવું જોઈએ. તો જ એમ કહેવાય કે આખો પરિવાર સુખી થાય છે. હંમેશા દીકરીને વધાવો, દીકરાને કે દીકરીને બંનેને એક સમાન રાખો. તો જ ભગવાન મહાદેવ અને શિવ શક્તિની કૃપા આપણી પર એમ કે નિરંતર વરસતી રહે છે. સંધ્યાનું ટાણું થાય ત્યારે આ ધરતી ઉપર શિવ શક્તિ ભ્રમણ કરતા હોય છે. જ્યારે પણ સંધ્યાનું ટાણું થાય ત્યારે શિવ શક્તિ આ ધરતી ઉપર ભ્રમણ કરતા હોય છે. શિવ ભક્તો, સંધ્યાના ટાણે આપણે શિવ શક્તિનું સ્મરણ કરવું જોઈએ. જય શિવ શક્તિ, જય શિવ શક્તિ, એવું નિરંતર આપણે બોલતા રહેવું જોઈએ. શિવ ભક્તો, શિવ શક્તિ છે ને તે શાસ્ત્રમાં સુંદર વર્ણન છે કે જે સંધ્યાનો ટાણો હોય ત્યારે શિવ શક્તિ આ ધરતી ઉપર ભ્રમણ કરતા હોય છે અને જોતા હોય છે કે આ જીવડાઓ શું કરી રહ્યા છે, મારા નામનું સ્મરણ કરે છે કે નથી કરતા. આવું શિવ શક્તિ જોતા હોય છે. અને જે ભક્તો એમ કે શિવ શક્તિનું સ્મરણ કરતા હોય, ઘરમાં ધૂપ કરતા હોય, દીપ કરતા હોય, સંધ્યાકાળ કરતા હોય, આરતી કરતા હોય, તેની ઉપર ભગવાન મહાદેવ શિવ શક્તિ હંમેશા કૃપા દ્રષ્ટિ વરસાવે છે. એટલે ખાસ સંધ્યા ટાણે આપણે શિવ શક્તિનું સ્મરણ કરવાનું જ, ક્યારેય પણ ભૂલાવવું ન જોઈએ. કદાચ આપણે બહાર ગામ ગયા હોય તો ખાલી જય શિવ શક્તિ, જય શિવ શક્તિ આવું બોલી અને નમસ્કાર કરી લેવા. આ જે સૃષ્ટિમાં કદાચ આપણને ભગવાન શિવ શક્તિનો એમ કે ફોટો ન મળે, લિંગનું દર્શન ન મળે, તો આ જે પ્રકૃતિ છે ને તે શિવ સ્વરૂપ જ છે. જ્યારે એમ કહેવાય કે અર્જુને એક ટેક લીધી હતી કે જ્યારે હું શિવલિંગના દર્શન કરું ને પછી જ હું ભોજન લઈશ. શિવ તો ખૂબ સુંદર વાત છે. આવી અર્જુનને એક ટેવ હતી, પણ ત્યારે ભગવાન મહાદેવ તેને એમ કહેવાય કે પ્રસન્ન થાય છે અને ભગવાન મહાદેવ અર્જુનને સલાહ આપે છે કે તું શિવલિંગના દર્શન કરી અને ભોજન લે. તે તારી જે ટેવ છે ને તે ખૂબ સારી જ કહેવાય. પણ કદાચ તને એમ કહેવાય શિવલિંગ ન મળે તો તું આ પ્રકૃતિમાં દર્શન કરી લેજે, આ વૃક્ષના દર્શન કરી લેજે, પ્રકૃતિના કોઈ પણ જીવના દર્શન કરી લેજે. તેમાં પણ હું સમાયેલો છું. તો પણ તારી ભક્તિ પહોંચી જશે, તો પણ તું જમી શકીશ. આવું ભગવાન મહાદેવ અર્જુનને કહે છે. વિચાર કરો કે ભગવાન મહાદેવ કણકણમાં વ્યાપ્ત છે. દરેક જીવમાં શિવ છે. આપણા અંતર આત્મામાં પણ શિવ બિરાજમાન છે. પણ આપણો અંતર આત્મા હંમેશા ચોખ્ખો હોવો જોઈએ. તો જ ભગવાન મહાદેવ એમ કહે કે હૃદયમાં બિરાજમાન થઈ જાય. આપણે નથી કહેતા કે બાળકો ભગવાનનું રૂપ હોય છે. શું કામે? કારણ કે તેને સારું શું છે, ખરાબ શું છે તેની ખબર નથી હોતી. 5-7 વર્ષનું થાય બાળક, ત્યાં સુધી તેને કોઈ પણ ખબર નથી હોતી કે શું સારું કહેવાય, શું ખરાબ કહેવાય, શું બોલવું, શું ન બોલવું. બધું એમ કે કોરા કાગળિયા હોય છે. એટલે બાળકોને ભગવાનનું રૂપ કીધું છે. કારણ કે તેને એક પણ સ્વાર્થ હોતો નથી, કાંઈ પણ પામવાની વૃત્તિ હોતી નથી. બસ એમ કે મા બાપ જેમ જીવાડે તેમ જીવતા હોય છે. તેવું જ આપણું પણ જીવન હોવું જોઈએ. ભલે આપણે ગમે તેટલા મોટા થઈ જાય, ગમે તેટલા ધનવાન થઈ જાય, પણ ભગવાન મહાદેવ પાસે આપણે બાળકો જ છીએ. આપણે એમ જ સમજવું જોઈએ કે એની કૃપાથી આપણું જીવન ચાલે છે, એની કૃપાથી આપણું જીવન ચક્ર ચાલે છે. જો આવું આપણું જીવન હોય તો ઈશ્વર વધારે એમ કે નિરંતર આપણી ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવે છે. એટલે ખાસ શિવ ભક્તો, સુંદર એક નાની એવી વાત હતી ઓમ નમઃ શિવાયની. આપણે જયારે વિડીયોની શરૂઆત કરી ત્યારે મેં કહ્યું હતું કે ઓમ નમઃ શિવાય છે ને તે આપણો મૂળ મંત્ર છે. દરેક મંત્રની આગળ ઓમ લગાડાય છે. પણ એમ કહેવાય છે કે ઓમ નમઃ શિવાય મંત્ર જે મૂળ છે તેનું આપણે જો ઉચ્ચારણ કરીએ તો આપણને બધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દરેક મંત્રથી અલગ અલગ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, પણ ઓમ નમઃ શિવાય મહામંત્રથી આપણને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. શિવ ભક્તો, સુંદર એક આ નાની એવી વાત હતી જે આજ મેં લાઈવમાં કહી. જો આ લાઈવ વિડીયો તમને સાંભળવો ગમ્યો હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ હર લખવાનું ભૂલતા નહીં. બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર.